મિત્રો આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો ફાઇનલી સીસીની ભરતી જાહેર થઈ ગઈ છે। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગઈકાલે રાત્રે આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં વિવિધ અલગ અલગ પોસ્ટ હોય છે। તમને ખ્યાલ છે કે ગ્રુપ એ હોય છે અને ગ્રુપ બી હોય છે, રાઈટ। તેવી તરફ આ ભરતીઓ માટેની નોટિફિકેશન જાહેર થયું છે। આપણે આગળ ડિટેલ નોટિફિકેશન આધારે વધુ માહિતી મેળવીશું। એની પહેલાં તમને એક રિક્વેસ્ટ કરું છું, ચેનલ પર નવા સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખો, જેથી કરીને આવનારી સરકારી ભરતીના અપડેટ તમને સૌથી પહેલા આપણી ચેનલ પર મળતા રહે। ઓકે, વધુ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોને આગળ સ્ટાર્ટ કરીએ। હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે જે ભરતીનું નોટિફિકેશન છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ G3SB દ્વારા આ ભરતી કન્ડક્ટ કરવામાં આવતી હોય છે। અને અહીંયા વાંચી શકો કે ગ્રુપ એ અને ગ્રુપ 2 એમ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા હોય છે, એટલે કે ગ્રુપ એ અને ગ્રુપ 2 માટે આ ભરતી યોજાતી હોય છે। જેમાં ગ્રુપ એમાં કઈ કઈ પોસ્ટ છે એ તમે જોઈ શકો છો, જેમ કે સમાજ કલ્યાણ નિરીક્ષક, એની ટોટલ 125 જગ્યા પર ભરતીની જાહેરાત થઈ છે। અને અહીંયા તમારું પોસ્ટિંગ છે એ કઈ ખાતાની કચેરીમાં તમારું થશે એ પણ લખેલું છે, એટલે કે નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણ, એટલે કે ગાંધીનગર ખાતે પરમિનેન્ટ તમારું પોસ્ટિંગ રહેવાનું છે, રાઈટ। બીજું છે કાર્યાલય અધિક્ષ, એની 3 વેકેન્સી છે, જે મત્સ્ય ઉદ્યોગ કચેરી આવે છે। પછી છે કલેક્ટર કચેરીમાં જુનિયર ક્લર્કની વેકેન્સી છે, કલેક્ટર કચેરીમાં જુનિયર ક્લર્ક હોય છે જેને મહેસૂલી ક્લર્ક કહેવાય છે, એની 1600 જેટલી વેકેન્સી છે। ઓકે, એનું પોસ્ટિંગ કલેક્ટર કચેરી જેટલી પણ ગુજરાતની જે પણ આપણે કલેક્ટર કચેરી હોય છે ત્યાં તમારું પોસ્ટિંગ થઈ શકે છે, બરોબર। અને ચોથી જે વેકેન્સી છે હેડ ક્લર્કની વેકેન્સી છે, એમાં ટોટલ 134 વેકેન્સી છે। એ પણ વિવિધ ખાતાના જે વડા હોય, ઓકે, ત્યાં તમારું પોસ્ટિંગ થતું હોય છે, એટલે કે ક્લર્ક લેવલે સૌથી ટોપ લેવલની પોસ્ટ છે, ઓકે, હેડ ક્લર્ક, રાઈટ। પછી આવે છે સિનિયર ક્લર્કની વેકેન્સી, એમાં તમે 503 વેકેન્સી જોઈ શકો છો, એમાં પણ તમને આ પ્રમાણે જોવા મળશે, ઓકે। અને ગ્રુપ એમાં કેટલી વેકેન્સી છે, તો ટોટલ ગ્રુપ એમાં 2365 વેકેન્સી છે। હવે એવી જ રીતે ગ્રુપ બી પણ હોય છે, રાઈટ। તો ગ્રુપ બીમાં કેટલી વેકેન્સી હોય છે, તો ગ્રુપ બીમાં જુનિયર ક્લર્કની વેકેન્સી હોય છે, એમાં 3005 વેકેન્સી આવેલી છે, ઓકે। તો ટોટલ વેકેન્સીની વાત કરીએ મિત્રો તો 5370 જેટલી વેકેન્સી થાય છે, રાઈટ। તો અત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 5370 જેટલી વેકેન્સી પર નોટિફિકેશન જાહેર કરેલું છે। અને ફોર્મ ભરવાનું છે એ 5 ફેબ્રુઆરીથી સ્ટાર્ટ થશે અને 20 ફેબ્રુઆરી સુધી તમે આનું ફોર્મ ભરી શકો, એટલે કે આવતીકાલથી આના ફોર્મ ભરવાના શરૂ થવાના છે, ઓકે। અહીંયા વિગતવાર વેકેન્સી આપેલી છે કે કઈ વેકેન્સી માટે કેટલી જગ્યા છે અને કઈ ખાતામાં કેટલી વેકેન્સી છે, બધી જ વાત અહીંયા નોટિફિકેશનમાં મેન્શન કરેલું છે, ઓકે, તમે જોઈ શકો છો। આ નોટિફિકેશન આપણો ટેલિગ્રામ ચેનલ છે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકશો। અને ફોર્મ ભરવા માટે પણ તમને નીચે નંબર આપેલો છે, એ નંબર ઉપર તમે વોટ્સઅપ મેસેજ કરીને ઘરે બેઠાનું ફોર્મ ભરી શકશો મિત્રો, ઓકે। હવે આગળ ગ્રુપ એ અને ગ્રુપ બીમાં શું તફાવત હોય છે એ પણ હું તમને આગળ જણાવું છું, તો પ્લીઝ સ્કીપ કરે લાસ્ટ સુધી જોજો। આમાં જે પણ ભરતીને લગતી માહિતી છે એ બધી તમને સમજાવવાનું છું। અત્યારે આ જે છે એ તમને કેટેગરી જે વિભાગનું નામ છે ને, વિભાગનું નામ એટલે કે કયા વિભાગમાં કેટલી વેકેન્સી છે એની વાત કરેલી છે મિત્રો, કેટેગરી વાઇઝ। અહીંયા તમારી કેટેગરી જોઈ શકો કે જનરલ માટે કેટલી વેકેન્સી છે આ વિભાગમાં, ઓકે। સિનિયર ક્લર્ક છે તો એમાં કૃષિ ખેડૂત કલ્યાણ સહકાર વિભાગ છે ગાંધીનગર ખાતે, એમાં કેટલી વેકેન્સી છે તમારી કેટેગરીની એ જોઈ શકો છો। પછી અહીંયા તમે જોઈ શકો કે સિનિયર ક્લર્કની જ વેકેન્સી છે, એમાં જે છે અહીંયા જે પશુપાલન નિયામક શ્રી હતું, અહીંયા બાગાયત કચેરી છે, ઓકે, નિયામક શ્રી બાગાયત કચેરી, એ પણ જે ડિપાર્ટમેન્ટ લાગે છે એ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ લાગે છે સિનિયર ક્લર્કની, તેમાં તમે વેકેન્સી જોઈ શકો। આ નોટિફિકેશન તમે ડાઉનલોડ કરીને જોશો ને આપણે ટેલિગ્રામ પરથી, તમને વધુ ખ્યાલ આવી જશે કે કયા ખાતામાં કેટલી વેકેન્સી છે અને આપણી કેટેગરીમાં કેટલી વેકેન્સી છે, બરોબર। તો આપણે આગળ વાત કરીએ। હવે મિત્રો આગળ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો કે આમાં ફિઝિકલ હેન્ડીકેપ કેન્ડિડેટ પણ એલિજિબલ છે, ફોર્મ ભરી શકતા હોય છે। વય મર્યાદાની વાત કરીએ તો જે ઉંમર મર્યાદા છે એ ઓછામાં ઓછી 20 વર્ષ ઓછી ના હોવી જોઈએ, એટલે કે 20થી ઓછી ઉંમર હોય તો નહીં ચાલે, 20 કરતાં વધારે ઉંમર હોવી જોઈશે, અને વધુમાં વધુ 35 વર્ષથી વધુ ઉંમર હોવી ન જોઈએ। પરંતુ તમને ખબર છે કે જે ઉપલી વય મર્યાદા છે, જેમ કે 35 કરતાં વધારે ઉંમર જેની હોય એ લોકોને 5 વર્ષ 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળતી હોય છે। તો કઈ કેટેગરીને કેટલી ઉંમરમાં છૂટછાટ મળે છે એ અહીંયા લખેલું છે। અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ મળે છે, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારને, ઓકે, 10 વર્ષની છૂટછાટ મળે છે, ઓકે, રાઈટ। હવે એવી જ રીતે તમારી કેટેગરી મુજબ તમે ચેક કરી શકો છો, જોઈ શકો છો, તમે SC/ST ઉમેદવાર આવતો હોય તો 5 વર્ષની છૂટછાટ મળે છે, અને OBC કેન્ડિડેટ હોય તો તમને 3 વર્ષની છૂટછાટ મળતી હોય છે મિત્રો, રાઈટ। પગાર ધોરણની વાત કરીએ તો દરેક પોસ્ટ પ્રમાણે અલગ અલગ પગાર ધોરણ હોય છે, જેમ કે અહીંયા તમે જોઈ શકો કે હેડ ક્લર્ક માટે તમને 40,800 રૂપિયા તમારો પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર મળશે। પછી સિનિયર ક્લર્કની જે વેકેન્સી છે ને, જે પોસ્ટ છે એમાં 26,000 રૂપિયા તમને 5 વર્ષ માટે મળશે। પછી કલેક્ટર કચેરીના જે ક્લર્ક હતા એમાં 26,000 મળશે, એટલે સિનિયર ક્લર્કના બંને લગભગ જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્ક અને કલેક્ટર કચેરીના ક્લર્ક સેમ સેલેરી છે, બસ ડિપાર્ટમેન્ટ તમારું અલગ છે, કામ અલગ છે, રાઈટ। કાર્યાલય અધિક્ષક જે છે મત્સ્ય ઉદ્યોગ કચેરીમાં એમાં 49,600 રૂપિયા સેલેરી છે, સૌથી હાઈએસ્ટ સેલેરી કાર્યાલય અધિક્ષની છે, ઓકે। એવી જ રીતે સમાજ કલ્યાણ નિરીક્ષક છે, એની પણ 40,800 છે, એ હેડ ક્લર્ક અને સમાજ કલ્યાણ નિરીક્ષક બે એક સમાન લેવલની પોસ્ટ છે, ઓકે। સૌથી હાઈએસ્ટ લેવલની જે સેલેરીવાળી પોસ્ટ છે એ કાર્યાલય અધિક્ષની છે, ઓકે, મત્સ્ય ઉદ્યોગ કચેરીમાં, રાઈટ। 50,000 સેલેરી છે એમાં,
હવે આગળ વાત કરીએ મિત્રો કે આમાં ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમને મેં કહી દીધું નંબર આપેલો છે, એ નંબર પર તમે વોટ્સઅપ મેસેજ કરી શકો, ઘરે બેઠા આનું ફોર્મ ભરી આપીશું, બરાબર. અને બીજી ખાસ કરીને વાત કે આમાં ફોર્મ ભરતી વખતે બહુ જ કાળજી રાખજો, કેમ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કોઈ પણ તમારું રીઝન છે એ નહીં માન્ય રાખે. તમે ફોર્મમાં જે મિસ્ટેક કરી હશે એ પ્રમાણેના જ બેઠા પુરાવા જોઈશે. જો તમે કોઈ મિસ્ટેક કરી હશે ઓકે તો નહીં ચાલે, રાઈટ. કેમ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બહુ સ્ટ્રિક્ટ હોય છે GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, રાઈટ. તો એનું ખાસ ધ્યાનમાં રાખવાનું છે ફોર્મ ભરતી વખતે. કોમ્પ્યુટરની જાણકારી એટલે કે તમે કોમ્પ્યુટરની જાણકારી ધરાવતા હોવા જોઈશે, અથવા તો 10મા 12મામાં પણ તમે કોમ્પ્યુટર વિષય પાસ કરેલો હોય તો કોઈ સર્ટિફિકેટની જરૂર નથી, ઓકે. બાકી હોય તો સારું છે, બાકી 10 પાસ 12 પાસ કર્યું હોય તેમાં કોમ્પ્યુટર વિષય હશે જ તો તમે વાંધો નહીં આવે, સર્ટિફિકેટ કોઈ કોમ્પ્યુટરનો કોર્સ કરવાની જરૂર નથી, રાઈટ. હવે પરીક્ષાની ફીસની વાત કરીએ તો મિત્રો પરીક્ષાની ફીસ તમને ખ્યાલ છે કે વર્ગ 3ની ભરતી છે, ગ્રુપ એ અને ગ્રુપ બી સંયુક્ત રીતે પરીક્ષા થતી હોય છે. અને આ માટે તમે જોઈ શકો બીના અનામત જે કેટેગરીના એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવાર હોય એમને 500 રૂપિયા ફી ભરવાની છે, અને બાકીની જેટલી પણ કેટેગરી છે એ લોકોએ 400 રૂપિયા રહેશે, ઓકે. પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારને પરીક્ષા ફી પરત મળશે, એટલે કે જે લોકો પરીક્ષા આપશે એ લોકોને પરીક્ષા ફી છે એ રિફંડ થતી હોય છે. હવે પરીક્ષાનો સિલેબસ જોઈ લઈએ કે પરીક્ષાનો સિલેબસ શું હોય છે. તો પરીક્ષા પદ્ધતિ અહીંયા તમને ગ્રુપ એ અને ગ્રુપ બીમાં શું તફાવત છે એ પણ સમજાવી દઉં. હવે ગ્રુપ એમાં તમે જોઈ શકો કે તબક્કો 1 છે એટલે કે ફેઝ 1 હોય છે, આમાં પ્રિલિમ્સ અને મેઇન્સ હોય છે, રાઈટ. હવે એની જે પણ પરીક્ષા હોય છે એમાં પ્રિલિમ્સ મેઇન્સ રાખવામાં આવેલી છે. ગઈ ભરતીમાં પણ પ્રિલિમ્સ મેઇન્સ હતી, તો આ ભરતીમાં પણ પ્રિલિમ્સ અને મેઇન્સ છે. જેમ કે ગ્રુપ એ છે, ગ્રુપ એની વાત કરીએ તો ગ્રુપ એમાં તમારે પ્રિલિમ્સ પરીક્ષામાં ઇંગ્લિશ, ગુજરાતી, જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ, ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ અને રીઝનિંગ એમ 5 સેક્શનમાંથી પેપર પૂછાશે. એમાં માર્ક્સ પણ તમે જોઈ શકો છો કે 15 માર્ક્સમાં 15 ક્વેશ્ચન રહેશે ઇંગ્લિશના, 15 ક્વેશ્ચન રહેશે 15 માર્ક્સમાં ગુજરાતીના, અને જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સના 30 માર્ક્સ રાખેલા છે, ઓકે. એટલે કે દરેક પ્રશ્નના દર 1 ગુણ રહેશે. અને ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ છે જેને આપણે મેથ્સ કહે છે એના પણ 30 માર્ક્સ છે, એ પણ તમે એક પ્રશ્ન માટે 1 માર્ક્સ રહેશે. અને રીઝનિંગ 60 માર્ક્સનું છે, ઓકે. તો એના પણ એક પ્રશ્ન માટે 1 માર્ક્સ, એમ કરીને ટોટલ 150 માર્ક્સની તમારી પ્રિલિમ્સ પરીક્ષા છે. અને આમાં પણ તમારે જે કહેવાય કે મેરિટ ક્વોલિફાય કરશે જે લોકો એ લોકોને મેઇન્સ એક્ઝામ આપવા મળતી હોય છે, એટલે કે પ્રિલિમ્સનું મેરિટ પણ ક્વોલિફાય કરવાનું અને મેઇન્સનું પણ, ઓકે. તો ફાઇનલી તમને જોબ મળશે, રાઈટ. આ સિંગલ 1 ડે એક્ઝામ નથી, ઓકે. પ્રિલિમ્સ મેઇન્સ બંને રહેશે. અને આમાં મેઇન્સ આગળ વાત કરીએ અને 0.25 નેગેટિવ માર્ક્સ સિસ્ટમ પર છે, તમે ખોટો જવાબ આપશો તો 0.25 માર્ક્સ કપાઈ જશે. હવે બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા હોય છે. પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 22 જાન્યુઆરીના જાહેરનામા ક્રમાંકથી નિયત કરવામાં આવેલ નિયમ મુજબ ગ્રુપ એ માટે, વર્ણનાત્મક માટે અને ગ્રુપ બી માટે MCQ પ્રકારની પ્રશ્નો ધરાવતી પદ્ધતિથી લેવામાં આવશે. મુખ્ય પરીક્ષા અંગેની વિગતો સામે એપેન્ડિક્સ G મુજબ પરીક્ષાનો અભ્યાસક્રમ આવેલો છે. તો એપેન્ડિક્સ G શું છે, H શું છે એ પણ આપણે આગળ વાત કરી લઈએ, ઓકે. હવે આ જે લઘુત્તમ લાયકી ધોરણ શું છે એ પણ વાત કરી લઈએ કે પ્રાથમિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા માટે ઉમેદવાર આપેલ પરીક્ષામાં મેળવેલ ગુણનું ન્યૂનતમ ગુણ ધરાવતા 40% રાખવામાં આવેલ છે. ઉમેદવાર પ્રત્યેક તબક્કાની પરીક્ષામાં તે તબક્કાના તમામ પેપરના લઘુત્તમ લાયકી ગુણો ધરાવતો ગુણનું ધોરણ 40% માર્ક્સ નિયત કરવામાં આવેલ છે. તેમાં કોઈપણ કેટેગરીના ઉમેદવારે 40% માર્ક્સ કરતાં ઓછું ન્યૂનતમ ધોરણ કોઈપણ સંજોગોમાં નક્કી કરી શકશે નહીં, ઓકે. એટલે કે મિનિમમ તમારે 40% માર્ક્સ લાવવા જ પડશે, ઓકે. પ્રિલિમ્સ એક્ઝામ છે એમાં ઓછામાં ઓછા 40 માર્ક્સ તો લાવવા જ પડશે, રાઈટ. સોરી, 40 માર્ક્સ નહીં, 40% છે, એટલે કે 150ના 40% તમે સમજી શકો છો. એટલે તમારે 150માંથી 40% માર્ક્સ ગુણ મેળવવા હોય તો લગભગ પ્રિલિમ્સ ક્વોલિફાય કરવા માટે તમારે 60 માર્ક્સ લાવવા પડશે. 150 એ 40% ગણીએ તો 60 માર્ક્સ જેટલું થાય છે, રાઈટ. તો તમારે મિનિમમ 60 માર્ક્સ તો લાવવા જ પડશે, તો તમે મીન્સ માટે ક્વોલિફાય થશો એવું પણ કહી ના શકાય. એનું પણ મેરિટ બનતું હોય છે, પછી તમને ક્વોલિફાય કરતા હોય છે, પણ મિનિમમ સ્ટાન્ડર્ડ રાખેલું છે 40%, ઓકે. એ તમને ખ્યાલ આવી ગયો છે. પરીક્ષાનું આયોજન વગેરે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તમને સૂચના કરશે જ્યારે પરીક્ષા હશે ત્યારે. અને આગળ વાત કરીએ મિત્રો ગ્રુપ, ઓકે, જે તમારી મેઇન્સ એક્ઝામ છે, ઓકે. ગ્રુપ એની મેઇન્સ એક્ઝામ એપેન્ડિક્સ G અને Hમાં આપણે ગ્રુપ બીનું સમજીશું, ઓકે. તો આમાં મેઇન્સ એક્ઝામ હોય છે, આમાં કોઈ ગ્રુપ એમાં છે, ગ્રુપ એ એમાં તમને કોઈ પણ પ્રકારની MCQ ટાઈપની પરીક્ષા નથી. આમાં મેઇન્સ એક્ઝામ હોય છે. મેઇનલી કયા સબ્જેક્ટ હોય છે? ગુજરાતી લેંગ્વેજ અને સ્કિલ 100 માર્ક્સની હોય છે, 3 કલાક સમય. ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ સ્કિલ 100 માર્ક્સ, 3 કલાક સમય. જનરલ સ્ટડીઝ હોય છે 150 માર્ક્સનું, ઓકે. જનરલ સ્ટડીઝ 150 માર્ક્સની એક્ઝામ હોય છે, 3 કલાક સમય મળે છે. 350 માર્ક્સની ટોટલ એક્ઝામ હોય છે. એના બેઝ ઉપર તમારું મેરિટ બનતું હોય છે, ઓકે. અને ફાઇનલ પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું મેરિટ બહાર પડતું હોય છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં જવાનું હોય છે. પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા પછી પણ ફાઇનલ મેરિટ બનતું હોય છે, ઓકે. તો આ સંપૂર્ણ પ્રક્રિયા છે. હવે આપણે વાત કરીએ પાર્ટ બી સિલેબસ ફોર મેઇન્સ એક્ઝામ, ઓકે. હવે ગ્રુપ એ અને ગ્રુપ બી નો તમે પ્રશ્ન થતો હશે કે ગ્રુપ બી ની પ્રિલિમ્સ પરીક્ષામાં શું હશે? તો ગ્રુપ એ અને ગ્રુપ બી ની જે છે પ્રિલિમ પરીક્ષા સેમ હોય છે, ઓકે. જે 150 માર્ક્સની છે, ઓકે. મેઇન્સ એક્ઝામ બંનેની અલગ છે. ગ્રુપ બી ની મેઇન્સ એક્ઝામ છે એક આ પ્રમાણેની છે. આ MCQ ટાઈપની પરીક્ષા રહેશે ગ્રુપ બી ની, જે જુનિયર ક્લર્કની 3000 વેકેન્સી આવેલી છે એના માટે.
હવે એમાં શું છે તો ઇન્ડિયન સ્ટેટ સિસ્ટમ એન્ડ કોન્સ્ટિટ્યુશન 20 માર્ક્સ, ઇન્ડિયન ઇકોનોમી સ્ટેટ ઇકોનોમી નીતિ આયોગ એમાંથી 20 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય, પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે જાહેર વહીવટ છે એના 20 ક્વેશ્ચન પૂછાય, ડિસિપ્લિન એન્ડ એથિક્સ ઇન પબ્લિક સર્વિસ. ઓકે, આ પણ એક સારો એવો સબ્જેક્ટ એડ કરવામાં આવેલો છે કે ડિસિપ્લિન કેટલી છે, એથિક્સ કેટલા છે તમારામાં નૈતિકતા, રાઈટ. તો એ 10 માર્ક્સનું પૂછેલું છે, બહુ સારો સબ્જેક્ટ એડ કર્યો છે. ઇન્ફોર્મેશન ઓન વેરિયસ ગવર્મેન્ટ સ્કીમ, એટલે કે જે સરકારી યોજનાઓ છે એનું પણ નોલેજ તમને હોવું જોઈએ. એ પણ સ્કીમના સારા એવા માર્ક્સ છે, 30 માર્ક્સ છે. એટલે કે જેટલી પણ યોજનાઓ છે લગભગ બધી યોજનાઓ તમને ખબર હોવી જોઈએ, રાઈટ. રિજનલ એન્ડ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ્સ એન્ડ કરંટ અફેર્સ. ઓકે, એટલે કે જે કહેવાય કે નેશનલ હોય અને ઇન્ટરનેશનલ હોય અને પ્રાદેશિક એટલે કે આપણા જે લોકલ ગુજરાતનું જે કરંટ અફેર છે, રાઈટ, એ પણ તમને ખ્યાલ હોવું જોઈએ. એ પણ 30 માર્ક્સનું કરંટ અફેર છે. કરંટ અફેર્સ બધું જ લેવલનું કરવાનું છે, ગુજરાત સ્ટેટ, નેશનલ લેવલ અને ઇન્ટરનેશનલ લેવલ, રાઈટ. ત્યાર પછી આપણે વાત કરીએ હિસ્ટ્રી એન્ડ જીઓગ્રાફી ઓફ ગુજરાત. 20 માર્ક્સમાં પૂછ્યું છે હિસ્ટ્રી એન્ડ જીઓગ્રાફી ઓફ ગુજરાત, એટલે ખાલી હિસ્ટ્રી અને જીઓગ્રાફી કરવાનું છે ગુજરાતનું, 20 માર્ક્સમાં છે. પછી આગળ વાત કરીએ કલ્ચર હેરિટેજ ઓફ ગુજરાત, એટલે કે આર્ટ એન્ડ કલ્ચર છે એ ગુજરાતનું કરવાનું છે, 10 માર્ક્સ છે. અને ગુજરાતી એન્ડ ઇંગ્લિશ એ પણ તમે જોઈ શકો, ગુજરાતી અને ઇંગ્લિશ 20 માર્ક્સમાં પૂછેલું છે, એટલે 10 માર્ક્સમાં ગુજરાતી પૂછશે, 10 માર્ક્સમાં ઇંગ્લિશ પૂછશે. પછી સાયન્સ, એન્વાયરમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એટલે કે ટેકમાંથી પ્રશ્નો પૂછશે. સાયન્સ આવી ગયું છે, એમાં બાયોલોજી, ફિઝિક્સ, કેમેસ્ટ્રી છે, પછી ટેકનોલોજી છે, સ્પેસ ટેકનોલોજી વગેરે વગેરે બધું જ. ઓકે, તો એમાંથી 20 માર્ક્સમાં પ્રશ્ન પૂછશે. ઓકે, ટોટલ તમારે 200 માર્ક્સનું આ પેપર થાય છે. 200માંથી તમારું બીજું ફાઇનલ મેરિટ બનશે અને એના આધારે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવશે, રાઈટ. તો આ પ્રમાણે છે. હવે એપેન્ડિક્સ Hમાં તમને અહીંયા માળખું આપેલું છે કે પરીક્ષાનું માધ્યમ કઈ રીતનું રહેશે અને પરીક્ષા કઈ ટાઈપની રહેશે એ તમને અહીંયા જોવા મળશે. જેમ કે ગુજરાતી મેઇન્સ છે, ઓકે, તેમાં તમારે કયા માર્ક્સમાંથી શું પૂછાશે એ વાત કરેલી છે, તો એ તમે જોઈ શકો. ઇંગ્લિશનું પણ તમને આપેલું છે. એવી રીતે જનરલ સ્ટડીઝ જે છે એ પણ તમે જોઈ શકો. માધ્યમ ગુજરાતી રહેશે, ઇંગ્લિશમાં નહીં આપી શકો, રાઈટ. આમાં પણ તમે ચેક કરી શકો, જોઈ શકો છો. ઓકે, તો આ હતી મિત્રો સંપૂર્ણ જે નોટિફિકેશન છે 44 પેજની મેં તમને સમજાવી દીધી છે. બાકી હવે ફોર્મ ભરવાનું બાકી રહેશે, તો ફોર્મ ભરવા માટે આવતીકાલથી સ્ટાર્ટ થશે. તમે મને વોટ્સઅપ પર ડોક્યુમેન્ટ કરી શકો છો મેસેજ, હું તમને રિપ્લાય કરી દઈશ. ઓકે, ફોર્મ ભરવા માટે, રાઈટ. તો તમે કોન્ટેક્ટ કરી શકો છો અને એરર ફ્રી ફોર્મ ભરી આપીશું. તમે વોટ્સઅપ પર નીચે સ્ક્રીન ઉપર નંબર તમને દેખાતો હશે. આના સિવાય તમને કોઈ ડાઉટ હોય, કોઈ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો. પરીક્ષા તમે ગ્રેજ્યુએટ, હા, ક્વોલિફિકેશનની વાત કરું તો ગ્રેજ્યુએટ હોવા જોઈએ છે કમ્પલસરી. જે લોકોનું ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોય, લાસ્ટ યર ફાઇનલ સેમિસ્ટર કેન્ડિડેટ એલિજિબલ નથી. તમારું ગ્રેજ્યુએશન પૂરું હોવું જોઈએ કોઈ પણ ફિલ્ડમાંથી, BA કરેલું, BCom કરેલું હોય, તમે ખાલી ગ્રેજ્યુએટ હોવા જોઈએ તો એલિજિબલ છો, ફોર્મ ભરી શકશો. બાકી નહીં ફોર્મ ભરી શકો. અને 20 કરતાં ઉંમર વધારે જોઈશે. બસ આ 2 એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે. આના સિવાય બીજા કોઈ ક્રાઇટેરિયા છે નહીં. ઓકે, તો આથી મિત્રો સંપૂર્ણ માહિતી. આના સિવાય કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી લેજો. ઓકે, તો મળે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. આજ વિડીયો પૂરતું આટલું છે.